મને ક્યાં આડે છે એવું માને જાતું કરી દે છે. જાતું કરી દઈએ ને આપણે જતું કરવાની ટેવ હોય ને એને કોઈ દિવસ વાંધો ન આવે. તો સંપ જળવાય. જતું કરે તેનું કાંઈ નથી જાતું. જતું કરે કાંઈ જાય હે જગ મારે છે તેની વાતું રે. જતું કરે તેનું કાંઈ નથી જાતું. માફ કરી દિલે જાતું કરવું મોંઘી પડશે એની વાતું રે. જતું કરે તેનું કાંઈ નથી જાતું. વ્યર્થ વાતોને ઝાલી ન રાખવી એમ લખ્યું. વ્યર્થ વાતોને ઝાલી ન રાખવી એટલે પકડી ન રાખવી કે ફલાણું મને આમ કીધું તું આમ કીધું તું ફલા આ દિવસે મને આવું કેમ કીધું તું. એવું આગળનું બહુ અંબારી દુઃખી પણ ન થવું. પછીનું પણ યાદ કરી દુઃખી ન થવું. ભૂતકાળ અને ભવિષ્યકાળ ને અંબારી ઘણા બહુ દુઃખી થતા હોય અને વર્તમાન કાળમાં બહુ સુખી હોય પણ ઈ ટાણે એનું ઓલું સાંભળતું હોય ને એટલે દુઃખી થઈ જાય. આ સમયમાં તો વર્તમાન કાળમાં ભગવાને સુખી રાખ્યા છે ને ઓલું જાતું કરવું. ઓલું હવે શું થશે એની ચિંતા ન કરવી, ભગવાન ઉપર છોડી દે. ત્યારે એમ કીધું વ્યર્થ વાતો પકડી ન રાખી એ જવા દેવાની અને માફી માગી અને નિખાલસ થઈ જાઓ. કઈ વાંધો નહીં, મારી ભૂલ થઈ ગઈ. આમ કરી આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવું. મન પ્રસન્ન તો ચિત્તની શાંતિ. જો મન પ્રસન્ન હશે તો ચિત્તમાં શાંતિ રહેશે અને અશાંતિ હશે તો ભગવાન ભજાશે. તો ભગવાનને મન ન રહે, કામકાજમાં મન ન રહે. અશાંત મન છે ઈ ઉદ્વેગનું કારણ એવું છે. મન બહુ મૂંઝાયેલું હોય ત્યારે શું કરી નાખે કઈ નક્કી નહીં. હું રસ્તો કયો લઈ લેવાય છે મૂંઝાઈ ગયેલા મનથી કાંઈ નક્કી નથી. માટે બહુ મૂંઝારો રહેવા દેવો નહીં. જાજી કરી થોડીક વાર આવે ઈ ગયો ગુજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લીધું મૂંઝવણ આવે ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજો તો મૂંઝવણ માત્ર ટળી જશે. આ બ્રહ્મ વાક્ય કહેવાય મોટા સંતના. મોટા સંત જે બોલ્યા હોય ને એ કોઈથી ખોટું જાય નહીં, એ સત્ય જ હોય. આપણે ક્યારેક ટ્રાય મારી મૂંઝવણ થાય ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીએ તો અંદરથી રસ્તો ભગવાન આપી જ દેશે. ત્યારે આ રીતે મન પ્રસન્ન જેનું હોય ને એને સદાય માટે શાંતિ રહેશે. જતું કરવાની કેવું હોય એની વાત છે. તો પરિવારની અંદર તો સંપ જળવાયેલો રહેશે. જો દાખલા તરીકે ટેબલ હોય, ખુરશી હોય, ટીપાઈ હોય એને સુતારામ છોલી નાખે ને ત્યારે એનો ઘાટ આવે છે ને તમને આમ ઢબકલા જેવું પડ્યું હોય પણ સુતાર હોય કેટલું ગોરી નાખે ઘાટ કરવા માટે. ફોરાઈ જવું પડે છે ને ઘાટીનું બનવા માટે. તો આપણે પણ ભગવાનને પામવા માટે જતું કરીશું તો ભગવાનને પામીશું, તો ભગવાન સુધી પહોંચાશે. સંપ રહે ત્યાં વહેલો મોડોય સત્સંગ આવશે ખરો. જેના ઘરની અંદર સંપ હશે ને ત્યાં ભલે થોડોક મોડો સત્સંગ આવે ખરો. કુસંપ હોય ને ત્યાં સત્સંગ આવે છે. કુસંપનું વાતાવરણ રહેવા જ ન દે. કુસંપ હોય ત્યાં લક્ષ્મીજી પણ આવતા નથી. આપણે લક્ષ્મીજીની જરૂર ખાસ છે. લક્ષ્મીજી પણ કુસંપમાં આવતા નથી. ત્યારે પાર્વતીબાઈના સાસુ અખંડ તોચડા વચન બોલે, મેણાટોણા મારે, કઠણ વચન બોલી દુખી કરે છતાં પણ કોઈ પ્રકારનું કુસંપ થવા દેતા નથી. એટલે કેવા સાસુ હતા એના? 3 દીની ખાટી સાસ જેવા. 3 દીની ખાટી સાસ કેવી હોય? લીંબુ ચીરામ ચૂસી હોય કેવી ખાટી હોય એવા ખાટા હતા. એટલા ખાટા હતા ને ત્યાં આખો દિવસ કોઈ પાર્વતીબાઈ કંટાળતા નહોતા. એને ભગવાનનો ક્યાંક હોય ને એને પછી આલોકનું બધું હોય ને કે અસર ન કરે. આલોકની ઉપર જ ધ્યાન હોય ને એને જરાક કોક કે ત્યાં તરત અસર થઈ જાય. સાસુ 3 દીની કાટી સાસ જેવા. આવા કોઈ હાવું નથી ને તોય કોઈ દિવસ હામું નથી બોલતા. બોલવાય નહીં હાવું હામું. સાસુ હામું કોઈ દી આવાજ નહીં જ હોય તમારે પાર્વતીબાઈ જેવા. તો પછી હામું બોલાય નહીં કોઈ દી. એના બોલ ઝીલવા પછી એની મર્યાદા રાખવી. આદિ વેર ઘંટી ઘઉં એમ આદિ વેર સાસુ ઘઉં.
ઘંટી ઘઉં, ઘંટીની અંદર ઘઉં નાખે એટલે પીસી જ નાખે ને ઘંટી. એના આદિ અનાદિકાળથી જો બે પાત્ર વગોવાયેલા હોય તો આ બે આદિ અનાદિકાળથી આનું જ વાત એટલે આવતી છે. મા દીકરીને કઈ વાત આવી, આ દીકરી હતા અને બન્યું ને અમુક ઘરમાં આમાં જ હોય જન્મનું પૂર્વનું કંઈક વેર હોય ને એવું એવી રીતે જીવન જીવતા હોય. ઘણા એના ઘરમાં કેવું સાત્વિક જીવન હોય, બધા આનંદ કિલ્લોલ કરતા હોય. ત્યારે અખંડ ભગવાન પરાયણ જીવન હોય એ રામ રાજ્ય કહેવાય. હો, સીતાજી જ્યારે સાસરે આવ્યા ત્યારે કૌશલ્યા માતાએ એવું કીધું હતું. કૌશલ્યામાં દશરથ રાજાએ કૌશલ્યા માતાને એમ કહી દીધું હતું કે આ પારકે ઘરેથી આવેલી દીકરી છે, એને તમે દીકરીની જેમ સાચવજો. એમ સાચવવાની ભલામણ કરી હતી. સતી સીતાજી સાસરે આવ્યા અયોધ્યાપુરીની માય. સતી સીતાજી હે સાસરે આવ્યા અયોધ્યાપુરીની માય. એ બહુ નહીં પણ દીકરી માની સાચવે કૌશલ્યા માત. બનો સાસુ તો બનો એવા હતા સતી સીતાને જેવા. સીતાજીને જેવા સાસુ હતા એવા હોય તો કામ થઈ જાય. એક દીકરી રવિશંકર મહારાજ પાસે આશીર્વાદ લેવા ગઈ. દીકરી લગ્ન છે ને એ રવિશંકર મહારાજને કીધું હું સાસરે જાઉં છું, મને આશીર્વાદ આપો. એ બે શબ્દોમાં એને આશીર્વાદ આપ્યા. બે શબ્દોમાં કે બેટી તું એક સંકલ્પ દ્રઢ કરીને સાસરે જાજે કે હું સાસરે સુખ લેવા માટે નથી જતી પણ સૌને સુખ દેવા જાઉં છું. ભલે તમે વર્ષોથી સાસરે બેવા હોય પણ આ સૂત્ર બધાને અપનાવવા જેવું છે. ફરી વાર બોલું છું, સાસરે હું સુખ લેવા નથી જતી, સૌને સુખ દેવા જાઉં છું. હવે આપણે શું કામ આવ્યા છે ઈ હવે સમજી જાઓ. દેવા કે લેવા? માત્ર લગ્નમાં હસ્તમેળાપ કરવાથી સુખી થઈ જવાતું નથી. હો, પણ પરિવાર સાથે હૃદય મેળાપ જ્યારે થઈ જાય ત્યારે સુખી સુખી થઈ જાય છે. હૃદયનું મિલન થઈ જવું જોઈએ. હૃદય મેળાપ થઈ જાય એટલે કામ થઈ જાય. માટે એક સૂત્ર છે, થોડું લઈએ, થોડું ખમી લઈએ, થોડાકમાં નમી જઈએ, આંખમાં રાખીએ અમી તો બધાને જઈએ ગમી. ખમી લેવું, નમી જવું ને હવે ગમી જવું અને આંખમાં અમી રાખવી એટલે ભયો સંસારમાં સુખી થવાના 3 ઉપાય છે. સુખી થવું છે ને 3 ઉપાય છે. 3 ટેબ્લેટ. રડવું નહીં, લડવું નહીં, કોઈ નડવું નહીં. રડવું નહીં, વાતમાં રડવું કોને આવે? બહેનોને. ભાઈ વાતમાં રડે, બહુ થઈ જાય તો જ રડે. બેનું તો કપાળમાં કૂવો. કાંઈ થયું નથી, ના ચાલુ કર્યું નથી એટલે કીધું રડવું નહીં, કોઈ લડવું નહીં એટલે કે કોઈ ઝઘડવું નહીં. અને પછી ત્રીજું કોઈ નડવું નહીં, આડોશી પાડોશીને, પુત્ર પરિવારને કોઈને. ત્યારે આ રીતે ખૂબ લખેલું છે શાસ્ત્રોની અંદર. સાસુ 3 શબ્દ જો બોલતા શીખી જાય તો ઘરમાં સંપ થઈ જાય. ક્યાં 3 શબ્દો? જે થયું તે, જે થયું તે. આટલું જે સમજી જાય કોઈ દિવસ તો દુઃખ ન થાય. હોતી કે ભૂલ થઈ જાય થાવું નાખું સમજી જાવ, કાંઈ જે થયું તે એલાસ કરે. ભૂલી જાવી અને સંપને, આ એક સંપની ઔષધિ છે. સાચી ઔષધિ જો કોઈ હોય ને સંપની તો આ છે. અને જે કોઈ દીકરી હોય, તમે દીકરી થઈને દીકરી પિયરમાં અત્યારે અહીંયા વહુ બનીને આવ્યા છો, પણ જે 2 પ્રકારની દીકરી હોય, એક દીકરી સાકર જેવી હોય ને એક ફટકડી જેવી. સાકર હોય ને દૂધમાં નાખો તો મળી જાય, દૂધમાં ભળી જાય. ફટકડી દૂધમાં નાખી હોય તો દૂધને શું કરી નાખે? ફાડી નાખે. ફટકડી જેવી જે દીકરી હોય એ સંયુક્ત કુટુંબને વેર વિખેર કરી નાખે. અને દૂધ જેવી દીકરી, સાકર જેવી દીકરી હોય એ વેર વિખેર થયેલા કુટુંબને ભેળું કરી દે.
હવે આપણે શું છે એ આપણે જોતું જવાનું હોય, તો બધું આપણું જ આવે. ત્યારે એવી દીકરી જેને ઘેર આવી હોય, સાકર જેવી આખા પરિવારને સુખી કરી દે. કાંટાની ડાળોને જેમ ફૂલો સુંદર બનાવી શકે છે, કાંટાની ડાળોને જે ફૂલો સુંદર બનાવી શકે છે, એમ સુશીલ સ્ત્રી ગરીબ માણસના ઘરને પણ સુંદર સ્વર્ગ સમાન બનાવી શકે છે. એનું નામ સ્ત્રી છે. સ્વર્ગ સમાન બનાવવાની તાકાત છે આ નારી શક્તિમાં. સ્વર્ગ બનાવી દેવું કે પછી ગમે તે બનાવી દેવું કોના હાથમાં છે? એના હાથમાં છે. ઘરનું ઢાંકણ નારી છે. નારી વગરનું ઘર વેર વિખેર થઈ જાય, કોઈ પ્રકારનું ઠેકાણું રહે નહીં. એટલે ઘરનું ઢાંકણ છે. બધામાં સારા સંસ્કારો દેવા હોય તો ઈ જ દઈ શકે છે. ત્યારે આદર્શ ગૃહિણી બનવું હોય ને એને આવા સદગુણો કેળવવા જોઈએ. કેવા? પાર્વતીબાઈનું આ પાત્ર આપણને આબેહૂબ આજ સામે દેખાય છે ને, કેવું પાત્ર હતું, જેને બધી જ પ્રકારનું દુઃખ આવતું હતું છતાં પણ જરાય અંતરથી કરમાણા નહોતા, અંતરથી કરમાવું નહીં. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આવા સ્ત્રી ભક્તો થઈ ગયા જેને સહન શક્તિ કેટલી ઉચ્ચ ટોચ સુધી સહન કર્યું, છતાં પણ જરાય પાછી પાની ન કરી. શિરને સાથે સત્સંગ રાખ્યો, ઘરમાં હસ્તે મોઢે રહ્યા, ગુલાબની જેમ તોય પરમ જ આપતા રહ્યા, પરમ જ આપતા રહ્યા. ગુલાબ હંમેશા સુગંધ જ આપે છે, એમ પિયરમાં સાસરિયામાં સુગંધ જ આપી. આવા સ્ત્રી ભક્તો હતા. ઈ સ્વામિનારાયણ સંપ્રદાયના આપણે વારસદાર છીએ. ઈ સંપ્રદાયના આપણે ભક્તો થયા છીએ. ત્યારે આપણું પણ આવું દિવ્ય જીવન હોય ત્યારે ભગવાન કે વાહ વાહ ભગત વાહ, ભગવાન વાહ વાહ કે આપણું કામ થઈ જાય. ત્યારે આ રીતે આપણે એક સાસુને એક ટકોર કરીને પછી આગળ વધવું છે. ખૂબ સાસુને કીધું પણ તોય જો જેના ઘરમાં વહુ આવે એને શું માનવાનું? આપણા ઘરની લક્ષ્મી છે. લક્ષ્મી જે એવા હોય તો આમ કેવા કપાટમાં મૂકી દઈ, એમ આ આપણા ઘરની લક્ષ્મી છે એમ માનીને એને આદર ભાવ આપવો. ક્યારેક ક્યારેક એને માથે હાથ મૂકવો. એક કવિએ સરસ લખ્યું છે, ઉડવધુ પોતાની દીકરી રે લોલ, ઉડવધુ પોતાની દીકરી રે લોલ, ઉડવધુ પોતાની દીકરી રે લોલ, ઉડવધુ પોતાની દીકરી રે લોલ. એ દીકરી માની મેલજો માથે હાથ જો, દીકરી માની મેલજો માથે હાથ
સંબંધ છે આ. કયો? જે સાસુ ને વહુનો. એમાં ક્યારેક કુસંબ થઈ જાય તો ગોળાનું પાણી મુકાઈ જતા વાર ન લાગ્યો. અને જો સાસુ વહુમાં સારા સંબંધ હોય તો ઘર સ્વર્ગ સમાન બની જાય. ઘર સ્વર્ગ થકી ચડિયાતું થશે જ્યાં સાસુ વહુનો મેળ હશે. રિદ્ધિ સિદ્ધિ આવી વસશે જ્યાં સાસુ વહુનો મેળ હશે. બધું મેળમાં સારું જ નહીં. જો એ તબલા વાગતા હોય તો મેળમાં વાગે તો ગાવાની મજા આવે જ નહીં. મેળ બદલી જાય તો એમ જીવનને મેળમાં રહે તો સારું જ નહીં. એમ મેળમાં બધું સારું. પાર્વતીબાઈ અખંડ ભગવાનને સંભાળે, દુઃખમાંય ન ભૂલે. આ આપણે બોધ લીધા જેવો છે નહીં. સુખમાં તો હો સંભાળે, સુખમાં સાંભળે હોની, દુઃખમાં સાંભળે ભગવાન. સુખમાં સોની સાંભળે ઘરેણા કરાવશું. સારું આપણું જોવાય બધું એ ભગવાન ઓછા સાંભળે, પણ બધી વખત ભગવાન સંભાળવા. સુખમાં બહુ છલકાય ન જવું, દુઃખ આવે ત્યારે દુઃખી ન થઈ જવું. જેવી ભગવાનની મરજી. બધો પ્રસાદ ભગવાનનો છે. હમણાં ચૈત્ર મહિનો આવશે ત્યારે લીમડા પ્રસાદ મળશે ત્યારે આપણે થોડોક જ લેશું. પેંડાનો હોય તો બાજુવાળા એમ કે મારે નથી લેવો, મને ડાયાબિટીસ છે, લઈ લે મને દઈ દેજે. અને ઓલો લીમડા પ્રસાદ ગયેલું આમ ગ્લાસ ભરીને આપે ને આટલો બધો થોડો કશે તો મારે જરા ટીપું હોય તો પ્રસાદ કેટલો મને તમને ટીપું પાડો એટલો બહુ થઈ ગયો. પ્રસાદમાં સંતોષ હોવો જોઈએ એમ કરીને એટલો જ લે. એમ સુખ ને દુઃખ બંને ભગવાનની પ્રસાદી હો. બંને પ્રસાદી માનીએ તો વાંધો આવે કોઈ, પણ જીવનની અંદર આ રીતે થાય. અખંડ ચિંતન દુઃખમાં આ પાર્વતીબાઈ અખંડ ચિંતન કરે છે. ભગવાનને પણ ભૂલતા નથી. જેનું ચિંતન હોય એ સ્વપ્ન આવે. આપણે આખો દિવસ ભગવાનનું ચિંતન કરશું ને તો સ્વપ્ન કેવું આવશે? ભગવાન સંબંધી આવશે. અને આખો દિવસ બીજું ચિંતન હશે તો સ્વપ્ન એવા આવશે. ઘણા સ્વપ્નમાં પડકારા મારતા હોય. એક ભાઈ આખો દી કાપડ વેચે, હાલો 40 નું મીટર 40 નું મીટર 40 નું મીટર આખો દી બોલે. આજે બાજુ એક ભાઈ ઉતારતા એ કાતર લઈને દોઈયું કાપી લે છે 40 નું મીટર કરતા કરતા. સપનું એ વસી જાય એમ જ થાય ને. એક ભાઈ લગન મેળ ખાતો નહોતો, એટલે પછી સમજું અખંડ પછી શીખવાનું ઈ જ હતું કે મેળ ખાય સારું, કે મેળ ખાય સારું. અખંડ પછી ઈ જ હોય મનમાં. એમાં રાતે સ્વપ્નમાં આવ્યું એ લગન થાય છે, ગોર બાપા વિધિ કરે છે, સ્વસ્તિ ના ઇન્દ્રો બાપા માખણ ખાય મીંદડો. આવું બોલતા હતા. એવું ન બોલતા હોય પણ આ તો સ્વસ્તિના ઇન્દ્રો કરીને આમ જ્યાં હસ્ત મેળાપ કરવાનો સમય એમ કર્યું. ત્યાં હાથ નામો કર્યો, ત્યાં કોકલામાં ગયો, ત્યાં ઠાકરીઓ વિસી બેઠો તો કવડી ગયો. જે એવો ડાન્સ દીધો જાય ગયા ત્યારે ખબર પડી અરે અરે આ કઈ લગન હાલતા નથી, આ તો કોકલામાં ગયો. એમ સપનામાં આખો દીનું ચિંતન થઈ ગયું. રાઈડ પાડી ગઈ. પછી મનમાં એમ થયું સ્વપ્નાના લગનની રાઈડ પાડી દે તો પ્રત્યક્ષ જ્યાં હોય તો શું થાય. માટે ચિંતન આખો દિવસનું હોય એવું થાય. પાર્વતીબાઈ આખો દિવસ ભગવાન મય રહેતા હતા. એને તો જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ત્રણેય અવસ્થા સારી જતી હતી. જેની જાગ્રત અવસ્થા સારી હોય ને એને સ્વપ્ન અવસ્થા સુષુપ્તિ અવસ્થા સારી જાય. આપણે સ્વપ્ન અવસ્થા સારી જોઈ હોય ને તો જાગ્રતમાં હરખું રહેવું પડે, ભગવાન મય રહેવું પડે તો સ્વપ્ન અવસ્થા સારી રીતે પસાર થાય. ભગવાનનું સ્વપ્ન આવે, સાધુ સંતો સ્વપ્નમાં આવે. આવા ઉત્સવ સમયા મહારાજે ગઢડા પ્રથમના 3જા વચનામૃતમાં લખ્યું અમે ઉત્સવ સમયા શા માટે કરીએ છીએ? સંતો ભક્તોને બ્રહ્મચારીઓને શા માટે ભેગા કરીએ છીએ? અંતકાળે જો યાદ આવી જાય તો જીવાત્માનું રૂડું થઈ જાય. એટલા માટે આવા ઉત્સવ સમયા છે. સ્વામિનારાયણ ભગવાનની આ ઉત્સવ સમયાની આ પરંપરા છે. જો ઈ પરંપરા પ્રમાણે પૂજ્ય બેન આખા વર્ષના નાના મોટા બધા ઉત્સવ આપણા મંદિરોની અંદર ઉજવાય છે. નાનો મોટો બધો ઉત્સવ ધામધૂમથી આ ઉત્સવ જ ગણાય. ભગવાનનું ભજન કરવા ભેગા થયા છીએ એ માધ્યમથી આપણે ઉત્સવનો અર્થ શું થાય તમને ખબર છે? આનંદ આનંદ ને આનંદ જ, બીજું એમાં કઈ આવે જ નહીં. એનું કહેવાય ઉત્સવ. આપણે ખાલી ક્યાંક ઉત્સવ સમય કે કથા પારાયણ હોય ત્યારે જ આનંદ કરવો અને પછી ઉદ્વેગમાં વયું જવું
એવું નહીં ને? તો આપણું જીવન પણ ઉત્સવમય જો બનાવી દેવું હોય ને તો અખંડ આનંદમાં રહીએ તો આખું જીવન ઉત્સવમય બની જાય. તો પાર્વતીબાઈ તો ઘરના કામ કરતા કરતા હાલતા ચાલતા કીર્તન બોલતા જતા હતા. એને આખો દિવસ આનંદમાં ભલે આવું જે બોલવું એ બોલે, આવું સામું નહીં બોલવાનું, કોઈ મર્યાદા નહીં ચૂકવાની. એને બોલવું એ કઈ ના નથી, આપણે નહીં બોલવાનું. આ મત લીધા જેવું કે નહીં, જે સાસુઓ ભેગા રહેતા છે એને થોડું ઘણું તો હાલતું જ હોય એટલે થોડુંક જાતું કરી દેવું. એ એની રીતે એનો સ્વભાવ છે. આપણે બંધન, આપણે તો આપણી રીતે રહેવું છે. તો એ તો ભગવાનનું કીર્તનો બોલ્યા કરે. આપણે પણ હાલતા ચાલતા કામકાજ કરતા કરતા કીર્તનો એવા થોડાક રાખવા. કીર્તનો હોવા જ જોઈએ, કામકાજ કરતા કરતા ગાવા થાય. અને એ કીર્તનથી આપણું મન ભગવાનમાં જોડાયેલું રહે એટલે આપણને ઉદ્વેગ તો આવે જ નહીં. એવું સાંભળીએ પાર્વતીબાઈ કીર્તન ગાય છે. તારી રે નાટમાર નામ મૂર્તિ તારી રે મને પ્યારી રે નાટમાર નામ મૂર્તિ તારી રે મને પ્યારી રે નાટમાર નામ મૂર્તિ તારી રે મને પ્યારી રે નાટમાર નામ મૂર્તિ તારી રે વારી જોઈ જોઈ થાય બહુ ભાવ મૂર્તિ તારી રે વારી જોઈ જોઈ થાય બહુ ભાવ મૂર્તિ તારી રે ઉડવું પડે હલતી રાને વાલા પ્રિયથી ફૂલના ઉડવું પડે હલતી રાને વાલા પ્રિયથી ફૂલના પ્રાણ
પાર્વતીબાઈ આ રીતે અખંડ ચિત્તવૃત્તિ ભગવાનમાં જોડીને ભગવાનનું ભજન કરતા હતા. હૃદયની અંદર અખંડ ભગવાનનો કેપ રાખતા હતા, બધાની અંદર સદભાવના રાખતા હતા અને નસે નસમાં ભગવાનનું ભજનનું બળ હતું. ક્યારેય હૃદયની અંદર એવો ક્યાંય ઉદ્ગાર પણ નહીં, કોઈની પાસે વાત પણ કરતા નહોતા. આડોશી પાડોશીમાં જઈને ક્યારેય સાસુ વિશે ક્યારેય એક શબ્દ પણ બોલતા નહીં. બધું હૃદયની અંદર સમાવી દેતા હતા અને અખંડ ભગવાનને આગળ રાખતા હતા. પિયરની અંદર પણ ક્યારેય વાત કરતા નહોતા. આવા પાર્વતીબાઈની ચિત્તવૃત્તિ હરિમાં એટલી બધી ખોવાઈ જતી હતી ને કે દુઃખ તો એને લાગતું જ નહોતું. દુઃખ તો ક્યાંય વિસરાઈ જતું હતું. ભક્તિનો છોડ પાર્વતીબાઈનો આ રીતે સહન કરતા 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 વૃદ્ધિને પામ્યો છે. જીવાત્મા જ્યારે પૂર્ણ પ્રેમમાં ડૂબે છે ને ત્યારે ભગવાન પણ દુર્બળ બનતા હોય છે. એમ કહેવાય છે પૂર્ણ પ્રેમ પ્રભુમાં જ્યારે જીવાત્માને પ્રગટે ત્યારે ભગવાન એના સમીપમાં આવતા જાય છે. પાર્વતીબાઈની પ્રભુ પ્રત્યેની તીવ્ર ઝંખના, પ્રભુના દર્શન કરવાની એવી ઈચ્છા હતી. તેની પ્રીતે તારા ભગવાન દિયે નિત્ય દર્શન દાન. એવી પ્રીતિ ભગવાન નિત્ય દર્શન આપવા માંડ્યા. આવી ભક્તિથી ભગવાન એના વશ વર્તવા લાગ્યા. નિત્ય તો દર્શન આપે પણ આગળ નિષ્કુળાનંદ સ્વામી લખે જમે થાળ દયાળ આવીને દિયે પ્રસાદી સારી લાવીને. નિત્ય એના હાથનું ભોજન જમવા માંડ્યા. રોજ થાળ જમવા પધારે મહારાજો પોતે અને પ્રીતથી ભગવાન એને વશ થઈ ગયા. જો આ ભાવ છે. ભાવથી ભગવાને વશ કર્યા. કોઈ દિવસ એવો ન જાય જે નામે નાથજી તે ઘરમાય. કોઈ દિવસ એવો નહીં કે એના ઘરમાં ભગવાન પ્રગટપણમાં પ્રમાણ આવ્યા ન હોય. આવે જ. એમ પાર્વતીબાઈને ઘેર નિત્ય કરે હરિલીલા. પાર્વતીબાઈને ઘેરે નિત્ય ભગવાન શું કરે છે? લીલા લેર. એવા ભગતને અહીંયા ભગવાન લીલા લેર કરે હો. સરસ પ્રસંગ છે. એક દિવસ પાર્વતીબાઈ સાંજે રસોઈ કરીને હજી તો પરવાયા નહોતા ને ત્યાં તો મહારાજે દર્શન આપ્યા. કીધું પાર્વતીબાઈ, એ પાર્વતીબાઈ આજે થાળમાં શું બનાવ્યું છે? મહારાજ સાદી રસોઈ છે, કઈ બીજું કઈ કર્યું નથી, રસોઈ હાવ હાદી કરી છે. મહારાજ શું બોલ્યા? પાર્વતીબાઈ ભલે ને રસોઈ સાદી છે પણ તમારો ભાવ થોડો હાદો છે. આ વાત છે. રસોઈ ભલે હાદી કરીએ પણ ભાવ ઊંચો હોવો જોઈએ. ઘણીવાર આપણી રસોઈ બહુ સારી હોય પણ ભાવ જરાક નમી ગયો હોય, ઓછો થઈ ગયો હોય. રસોઈ બહુ ભાતની બનાવી નાખી પણ એવો ભાવ હોય તો ભલે હાવ સામાન્ય શાક ને રોટલી જ બનાવીને જમાડી પણ ભાવ ઊંચો હોય તો દુર્યોધન કા મેવા ત્યાગી વિદુરજીને ઘેરે જો ભાજી જમવા જાય, વિદુરજીને ઘેરે ભાજી જમવા ગયા એમ ઘેરે મીઠું પણ નહોતું નાખીને ભગવાનને જમાડી. ભાજી મીઠું જોઈને બીજો મસાલો ન હોય હાલે પણ એક તો જોઈને એ નહોતું તો મોળી ભાજી વિદુરજીની ભગવાન જેમાં. ભગવાન હું બોલ્યા? તમારો ભાવ થોડો હાડો છે, તમારો ખાડ હાડો છે, ભાવ તો બહુ ઊંચો છે. લાવો લાવો લાવો, અમને બહુ ભૂખ લાગી છે, લાવો જમાડો અમને. મહારાજ બિરાજો. મહારાજ કે જલ્દી અમને જમવા આપી દેજો, તમારા કુટુંબીઓ કોઈ આવ્યા નથી ત્યાં જમાડી દેજો, નહીં તો તમારે ઉપાધિ થશે. કોઈને સત્સંગ નહોતો એટલે પછી એમ હોય કીધું એકદમ મને જમાડી દે. અને મહારાજ કે અમે જમીન એકદમ જતા રહીએ, તમને મુશ્કેલી નહીં. અને મહારાજ હાથમાં કોળિયા લઈ લઈને મીડિયા સ્વીકારવા. બે જ કોળિયા મહારાજે સ્વીકાર્યા અને તરત અદ્રશ્ય થઈ ગયા. દિવ્ય રૂપે પધાર્યા હતા મહારાજ. દિવ્ય રૂપેનો ભાવ સ્વીકારવા આવ્યા હતા. પાર્વતીબાઈના મનમાં એમ થયું ભલે ભગવાન સુધી મારે પહોંચાતું નથી, ભલે મંદિરે જાતી નથી પણ મારો હૈયાનો ભાવ ભગવાન સુધી તો પહોંચે છે. ભગવાન મારી બુદ્ધિ દોડીને આવે છે. ખેંચાણ તો ભાવનું છે. ભક્તિ ભાવના ભગવાન પાસે પહોંચે છે મારી.
કદાચ મારા એવા સંજોગો છે એટલે હું મંદિર સુધી પહોંચી શકતી નથી. આપણા સંજોગો તો સારા છે એટલે આપણે પહોંચવું પડે જ નહીં. એને એવા સંજોગો આપણે બસ આવું નહીં લેવાનું. જો જો પાર્વતીભાઈ નો જતા આપણે શું કામ જવું જોઈએ? નો જાય ડાલે કે નહીં? ઈ ક્યાં જતા તો ભગવાન નો ગયા? એને તેવા સંજોગો હતા, નહોતું જવાતું, એને બહુ ખેંચાણ હતું. પણ એવી મુશ્કેલી હોય એની વાત જુદી છે. આપણે બધી સારી વાતે અનુકૂળતા છે એટલે આપણે અવશ્ય આવવું. આ સોસાયટી વાળાના તો ઈર્ષ્યા બ્રહ્માદિક દેવોને ઇન્દ્રાદિક દેવોને થતી છે. શું કામ? ભગવાનના પાડોશી થવા મળ્યું એટલે ભગવાનના મંદિર પાસે રહેવા મળ્યું તો દેવોને એમ થતું છે અરે આને કેટલા મોટા ભાઈ કે મંદિરની સામે રહેવા મળ્યું, બાજુમાં રહેવા મળ્યું, આ સોસાયટીમાં રહેવા મળ્યું, બહુ મોટા ભાઈ કહેવાય એમ થતું હશે. એને એવી ઈચ્છા થાય છે મને જન્મ મળી જાય ને તો અમે ભજન કરી લઈએ. દેવોને એવી ઈચ્છા રહી જ છે. એકવાર ભરતગઢમાં જો જન્મ આવે તો મોક્ષનું સાધન કરી લઈએ. દેવો એવી ઈચ્છા રાખે છે તો એને મળતો નથી. આપણને આવો અવસર મળ્યો. આ અવસર કરુણા નિધિ, કરુણા બહુ કીધી. ભગવાને કેવી કરુણા કરી, આવો અવસર આપી ભગવાને. ત્યારે આપણે ભગવાનને થઈ જવું એટલે કે વર્તમાન ધરાવી કંઠી પહેરી લેવી. જો આપણા ગળામાં કંઠી છે, લાયસન્સ છે. લાયસન્સ વગર જાય પોલીસ પકડે. લાયસન્સ જેમ હોય વાંધો નહીં, ગાડી ચલાવાય નહીં લાયસન્સ વગર. ક્યારે પકડે કઈ નક્કી નહીં. આપણે કંઠી વગર બહાર નીકળ્યા તો ભગવાનના પોલીસ જમદૂતો છે ઈ પકડશે. ગમે ત્યાંથી પકડી લે કે ઘંટી વગેરેના છે, પકડો પકડો. એની પાસે આવ આપણું લાયસન્સ પાકે પાયે કાઢવા આવેલું હોય વાંધો આવે કોઈ? એટલે ભગવાનની કંઠીનો બહુ પ્રતાપ છે. પંચ વર્તમાન ધારણ કરી ભગવાનની કંઠી પહેરી લેવી. પંચ વર્તમાન એટલે દારૂ, માટી, ચોરી, હવેરી, વટલવું નહીં, વટલાવવું નહીં. દારૂ એટલે ગાડા વગરનું પાણી પીવે, દારૂ પીવે એટલું પાપ લાગે. માટી એટલે પરમાટી, માંસ ખાવું નહીં. ગાળા વગેરેનું દૂધ અથવા તો શાકભાજી, કઠોળ વગેરે જે સાફ સરખું ન કરે અને જો રંધાઈ જાય, જીવાત અંદર રહી જાય તો માંસ ભક્ષણનો દોષ લાગે. ચોરી પૂછા વગરની કોઈની વસ્તુ પણ અડવી પણ નહીં. ચોરીનું વર્તમાન, હવેરી, વટલવું નહીં, વટલાવવું નહીં. આપણાથી નીચી જ્ઞાતિના હોય એના ઘરનું ખાવું નહીં, ખવડાવવું નહીં. હાથમાં પાણી આપવામાં આવે. સ્વામિનારાયણ સંપ્રદાયની રીતિ છે બહેનો થકી બહેનો વર્તમાન ધરાવે છે. સાંખ્ય યોગી બહેનો સ્ત્રી ભક્ત બહેનોને વર્તમાન ધરાવી કંઠી કરાવે. પુરુષ ભક્તોને સંતો વર્તમાન ધરાવતા હોય. વર્તમાન રૂપી વરમાળા છે. જેમ કોઈ સ્ત્રી છે વરમાળા ધારણ કરે તો એની સાથે એનો સંબંધ થયો કહેવાય, એની સાથે એના લગ્ન થઈ ગયા કહેવાય. એમ ભગવાનની કંઠી પહેરવા માટેના આ એક સંબંધ બાંધવા માટે હાથમાં પાણી લઈ પાકે પાયે ભગવાનને સંબંધ કરવો પડે. જીવનમાં એકવાર વર્તમાન તો ધરાવવા જ પડે. ભગવાનને સંબંધ કર્યા વગર સીધે સીધી કંઠી સ્ટોરમાંથી લઈને પહેરી લઈએ તો એ પાકે પાયે સંબંધ થયો ન કહેવાય. એકવાર વર્તમાન તો ધરાવવા જ પડે. સંબંધ તો એક જ વાર થાય ને, વારવાર થાય. તમારે એવું જ હોય એકવાર સંબંધ થઈ જાય પછી વારવાર થોડું એ ઓલું બધું તૂટે ને વાંધાય એવું બધી વાત જુદી છે. એક જ વાર થાય પછી ભગવાનની કંઠી પછી પરિવાર આપણે તૂટી જાય ત્યારે સ્વરમાંથી લઈ પ્રસાદીની કરાવી પહેરાય. પણ એકવાર વર્તમાન ધરાવવા પડે. 6 મહિનાનું બાળક હોય ત્યારથી વર્તમાન ધરાવી લેવા પડે. કેમ કે ઈ જીવાત્મા કઈ યોનિમાંથી આવ્યો હોય કેમ ખબર પડે? લખ 84 લાખ પ્રકારની જીવાત્માઓ બધે ફરે છે. એમાંથી ઈ જીવ આપણા ઘેરે આવ્યો હોય ઈ જીવ શુદ્ધ ક્યારે થાય? એને ભગવાનની શરણાગતિ આપી દેવી, વર્તમાન ધરાવી દઈએ એટલે ઈ જીવ શુદ્ધ થઈ જાય. એટલા માટે આ વર્તમાન હોય. તમે વળી ઉંમર થઈ ગઈ હોય બાકી રહી ગયા હોય એને પણ ધરાવી શકાય હજી હો. એવું નથી કે આટલી ઉંમર થઈ ગઈ કેમ ધરાવે? અવશ્ય વર્તમાન ધરાવી કંઠી પહેરી લેવી, ભગવાનને સંબંધ બાંધી દેવો. અને ઈ કંઠીનો કેવો પ્રતાપ છે એ બે કડી સંભળાવી દો. લ્યો કે કંઠી પહેરી હોય એનું કેવું છે, એનું ભજન છે. કંઠી બાંધી છે હો, કંઠી બાંધી છે, કંઠી બાંધી છે સ્વામિનારાયણ નામની. કંઠી બાંધી છે સ્વામિનારાયણ
ઘરેણું પહેરે ને એટલે ઘંટી કાઢી ઘેરે મૂકી દે. પછી પૂછી કે કેમ ઘંટી નથી પહેરી? કે દરરોજ પહેરું પણ આજ લગ્નમાં જાઉં હતું ને એટલે પછી ઘરેણા પહેરે ને એટલે નડે બહુ ને એટલે કાઢી લે. એવું બોલાય ને, નડે. ઘંટી નડશે તો પછી શું થશે આપણું? ઘંટી નડે કોઈ દિવસ કાઢવાનું ન હોય. એકવાર પહેરી જીવન પર્યંત ઘંટી આપણો સાથ છોડે નહીં. આપણે એને નહીં છોડવાની, આપણને. એવી ભગવાનની આ ઘંટી છે. પહેરી લઈએ એટલે આપણે નિર્ભય ભગવાનનું બળ આપણે રાખીએ, જીભેથી ભગવાનનું નામ લઈએ, ગળામાં ઘંટી પહેરીએ અને પછી ગમે ત્યાં જઈએ આપણો વાળ વાંકો કોઈ ન કરે. કાળ, કર્મ, માયા, યમદૂત, ભૂત, પ્રેત, કોઈ અશુદ્ધ તત્વો આપણને અડે નહીં. ભગવાનનું બળ હોય, નિયમ ધર્મમાં પાકા હોય અને જીભે ભગવાનનું નામ હોય, ભગવાનની નિષ્ઠા દ્રઢ હોય, કોણ અડે? ગમે ત્યાં જઈએ તો એટલે કહ્યું કે જ્યાં પગ મૂકે ત્યાં ઉપાધિ હોય. અહીંયા સંયમ પગ આવી ગયો, અહીંયા આમ થઈ ગયું, એમ થાય. કોક હામું નામું જોઈ લે ને એટલે કે ફલાણા બેન માં હામું નામું જોઈ લે એ પછી જ મને આમ છૂશે. થાય કે નહીં? હાસું બોલું આવું થાય. કોકનું છોકરું રોવા માંડે ને એટલે કે ઈ ફલાણી હામું જોતી હતી ને એની નજર જ એવી છે, એની જ નજર લાગી ગઈ છે. એટલે જ કોઈની નજર એવી હોય જ નહીં, કાંઈ ન હોય. શંકા જેટલી કરીએ એટલી ઓછી, કાંઈ નથી. આનંદ મંગલ ભગવાનનું નામ લઈ ગયો એટલે કાંઈ ન થાય. ભગવાનનું નામ કેવું? મંગલ મૂર્તિ મહાપ્રભુ એવું આવે છે. ભગવાન મંગલ મૂર્તિ. જો આપણે સાંજે સુઈ ગયા હોય, સવારે ઉઠી ભગવાનનું દર્શન કરી લઈએ ને, આખો દિવસ આપણો સારો હોય છે. તો આપણે દર્શન કરી લઈએ તો મંદિરે એકવાર દર્શન કરી ગયા, આખો દિવસ પછી તમે ગમે ત્યાં જાઓ આપણો દિવસ બગડે જ નહીં. એટલે ભગવાનના દર્શન કરવા તો અવશ્ય આવવું છે. જેને મંદિર દૂર થતું હોય એને ઘર મંદિરે પણ ભગવાનના દર્શન પૂજા જે કંઈ કરતા હોય, નજીકવાળાને તો દરરોજ આવવું. ભગવાનના દર્શન કર્યા વગર દર્શન કર્યા ન કર્યા તરત વયું ન જવું. સરખા દર્શન નિરીક્ષણ કરવા. કેવા ભગવાન? ખાલી વાગા ન જોવા. મહારાજનું મુખારવિંદથી નખથી શિખા સુધીનું દર્શન કરીને દંડવત પ્રણામ કરીને પાસ માળા કરીને પ્રદક્ષિણા કરીને શાંતિથી જાઉં. 5-10 મિનિટ જ થાય, વધારે ન થાય, એનું વાર ન લાગે. એટલું કરીને પછી જઈએ, પછી ઘરનું કામ કરીએ. આખો દિવસ આ ભગવાનના શણગાર વાઘા કેવા એમના ભગવાનનું થાય. કેવા બેનો લાડ લડાવે છે ભગવાનને, નિત્ય નવા રોજ શણગાર સજાવે છે ભગવાનને. આપણને દર્શન થાય છે, કેવી આનંદની અનુભૂતિ થાય. ઈ દર્શન આખો દિવસ અંબાડતા કામકાજ કરીએ, આખો દિવસ આપણો પસાર થઈ જાય. એટલે આપણે સાંજે સૂતા હોઈએ ને ત્યારે સવારે ઉઠીએ ત્યારે આપણે કઈ રીતે ભગવાનનું ધ્યાન કરીને પછી પથારીનો ત્યાગ કરવો. એમના ભગવાનનું સ્મરણ કર્યા વગર ભાગવા ન મંડાયો. ભગવાનનું સ્મરણ કરી, ભગવાનનું ચિંતન કરી, જે મૂર્તિ આપણને ગમતી હોય એ સ્વરૂપને હૃદયમાં ધારી પછી ઘરની અંદર દિવાલમાં ભગવાનના મોટા સ્વરૂપો હોવા જોઈએ. આપણે ભાવથી આમ દર્શન કરી પછી જવાય. પછી દૈવિક ક્રિયા કરતા કરતા ભગવાનનું સ્મરણ કરતા કરતા બધું કરવું. પછી ભગવાનના ઘર મંદિરમાં ભગવાનની આ દીવો ઘીનો કરી જગાડવા, આરતી કરવી, ભગવાન પ્રસાદ ધરાવીએ, પૂજા કરીએ. આવું ભગવાનનું ભજન થોડું સવારમાં થઈ ગયું હોય તો આપણું ભાતું બંધાઈ ગયું કહેવાય. આટલું આપણે દરરોજ કરવું હો, જમીન લેવું. આ રીતે ભગવાનનું ભજન જેટલું કરીએ એટલું ઓછું છે. નિત્ય ભગવાન કોને ઘરે જમવા આવે છે? પાર્વતીબેન ઘરે. કેવા ભગત હશે તો વિચાર કરો. રોજ આવે ભગવાન આવી ગયા જાય. દિવ્ય રૂપે બધાર્યા હતા. પાર્વતીબેન કહ્યું ભલે ભગવાનની સુધી હું નથી પહોંચી શકતી પણ ભગવાન મારી સુધી પહોંચે છે. મારી ભક્તિનો પ્રવાહ ભગવાન સુધી પહોંચી ગયો છે. ભગવાન મારો ભક્તિનો સાદ સાંભળે છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન દરેક માનવીના હૃદયના ભાવનો ઉગવતો મહાસાગર છે. કેવો? દરેકના હૃદયના ભાવનો ઉગવતો મહાસાગર એટલે સ્વામિનારાયણ ભગવાન બધાના ભાવ પૂરા કરે. ત્યારે નિત્ય મહારાજ થાળ જમવા પધારે, નિત્ય દર્શન આપે. પ્રેમ અને ભક્તિથી મહારાજને એને વશ કરી લીધા છે. એટલે વાલમો ખેંચાય નિત્ય આવે છે. નિત્ય આવે. કેવા ઉત્તમ ભક્ત હશે? એમાં લાડ પાળે હરિજનના
મનના એમાં પરચાય આપે અવિનાશ ધન્ય ધન્ય તે હરિદાસ. એમ ભક્તના લાડ ભગવાન પાડે છે. કેવા દયાળુ છે ભક્ત વત્સલ ભગવાન. આવા ભગવાન આપણને મળ્યા છે. પાર્વતીબેન મેળા એવા જ મળ્યા છે કે નહીં, કે એમાં જરાય અધૂરું છે લાગે છે કઈ? આપણા અધૂરા છે એટલી આપણને સુખ ન આવે. તો એના ઈજ છે હો, એને સુખ આપતા તે ઈજ આપે છે. આપવા તૈયાર છે, લેવા તૈયાર હોય તો દુકાનવાળા દેવા તૈયાર છે, પણ આપણે લેવી તો ને. ઘણી વાર દુકાને જઈ બધો માલ વિખાય, એ ભાઈ ઓલું બતાવો તો આમ કરી બધું વિખાઈ ગયું. પછી ઓલા દુકાનવાળા ભાઈ કે કઈ દેવું નહીં તમને, આમ તો બધું સારું છે તમારી દુકાનમાં, કઈ વાંધો નથી, પણ પાકીટ લેતા ભૂલી જઈશું ને, વળતા આવે તે લઈ જાય. પછી કઈ આવે નહીં. ઓલા દુકાનવાળા ભાઈ કે નહોતું જ લેવું તે વિખાયું ન એમ થાય. એમ ભગવાનની કથા પણ કેવી છે, રેડીમેડ સ્ટોર જેવી. બધો માલ અહીં વિખાય, આપણે લેવો થોડો થોડો માલ. હા, ખાલી વીકીને લેવું ન જાય, થોડોક માલ લેતો જાઓ. એમ ભગવાન લાડ પાડે છે. એવા ભગવાન આપણને મળ્યા છે. નિર્ધન છતાં ધનવાન છું. આપણે શું માનવાનું? નિર્ધન છતાં હું ધનવાન છું, ભિખારી છતાં હું ભાગ્યવાન છું, સર્વે છોડ્યું છતાં હું સંપત્તિવાન છું. આવા ભગવાન મળ્યા હો. કારણ આવા ભગવાન મને મળ્યા છે એટલે હું મતિમાન છું. આવી ભગવાનની કેમ રાખો. એક દિવસ પાર્વતીબાઈએ ભજીયા બનાવ્યા. એ સંકલ્પ કર્યો, ભજીયા બનાવતા બનાવતા, જો મારા ભગવાનને મારી ભક્તિ ભાવતી હશે તો મારા વાલો આજે ભજીયા જમવા અવશ્ય પધારશે. આમ સંકલ્પ કર્યો અને મહારાજને કીધું, મહારાજ મારો ભાવ છે, આપ જમવા પધારો. હજી તો ભજીયા ઉતરે ન ઉતરે ઈ પેલા વાલો મારો આવીને બેસી ગયા. લાવો લાવો પાર્વતીબાઈ, બહુ ભૂખ લાગી છે. પ્રેમના પાગલ બનેલા પાર્વતીબાઈને ખ્યાલ ન રહ્યો અને ઉતાવળમાં અતિ પ્રેમ માટે વન રહી, આપ્યા ભજીયા કાચેરા લહી. પ્રેમમાં ખબર ન રહી, કાચા ભજીયા ઉતારી મહારાજને પીરસવા માંડ્યા. એને ખબર નથી કાચા છે હો. જાણી જોઈને કાચા નહોતા દીધા. આપણે જાણી જોઈને કાચા રાખીને થાળમાં ન ધરાવા. એને તો દેહ ભાન ભૂલી ગયા, ભગવાનના બળી ગયા ને. અંદર તેલમાં નાખે ઈ ભેગા લઈ લે, હજી તેમના લોટ જ હોય, કઈ તળાનો ન હોય. તરત મહારાજને કે મહારાજ જમો. પીરસતા છે. મહારાજ પણ કઈ કહેતા નથી, કાચા છે તો રાખો, ઘડી રહેવાય તો હું બેઠો છું. મહારાજે જમે છે. પ્રેમ છે ને ત્યાં બુદ્ધિ અને જ્ઞાન ને વિરામ છે. જ્યાં પ્રેમ હોય ને ત્યાં બુદ્ધિ અને જ્ઞાન આરામ કરી લે છે. આજે પાર્વતીબાઈના હૃદયમાં ભક્તિ અને અનુરાગ પ્રાપ્ત થયો છે ત્યારે એ ભૂલી ગયા છે હું જીવાત્મા છું. એટલે ભૂલાઈ ગયું છે. ભક્તનો પ્રેમ જોઈને ભગવાન ભૂલી જાય છે હું સારા એ જગતનો માલિક છું. એવું ભગવાનને પણ ભૂલાઈ જાય છે, ભગતને ભૂલાઈ જાય છે. એટલે પાર્વતીબાઈ આપતા જાય, મારા જમતા જાય, પાર્વતીબાઈ આપતા જાય. આમ કાચા તો કાચા પણ મારા ભગત તો સાચા ને, એમ માની ભગવાન જમે છે હો. કાચા ભલે ભજીયા રે, મારો ભગત કેવો સાચો, એમ કરીને ભગવાન પાર્વતીબાઈના કાચા ભજીયા જમા કરે છે. ભલા ભક્તજન બહેનો, પ્રેમનો સ્વાદ અમૃત કરતાંય અનેરો છે. પ્રેમનો આ સ્વાદ છે. ભગવાનને બહુ આવ્યો. ભગવાન ભૂલી ગયા ભજીયા કાચા છે. આગ્રહ કરીને જમાડ્યા. પ્રભુ ભાવથી જમે છે. ભાવ હોય ને ત્યાં ભગવાનને કઈ પૂછવાનું હોતું જ નથી. નહીંતર ચણાનો લોટ કાચો આપણે ખાધો હોય તો આપણી શું દશા? કાચો પેટમાં ગયો હોય તો ભગવાન હતા ને એટલે બચાવી ગયા. આપણે અકતરો કરે, કાચો જવા દેવાય. એકાદ દી અકતરો ટ્રાય કરજો, કાચા ભજીયા આટલા જમાડી જવાનું. ભગવાન તો ભગવાન છે. એનો ભાવ જમતા હતા. ભગવાનને ભોજનની જરૂર નથી, ભોજનના ભૂખ્યા નથી. ભાવ કે ભૂખે મેં, ભગવાન એમ કે છે ભાવનો ભૂખ્યો છે. ભગવાન તો હૃદયનો ભાવ જોવે છે. શ્રી કૃષ્ણ ભગવાન ગોકુળનો ત્યાગ કરી મથુરા ગયા ત્યારે નિત્ય ગોપીઓના પ્રેમને યાદ કરતા હતા. એને ગોપીઓનો પ્રેમ ભૂલાતો નહોતો. દરરોજ ગોકુળ બાજુ આમ દ્રષ્ટિ
આમ દ્રષ્ટિ કરી જોયા જ કરે. ઉદ્ધવજી કે પ્રભુ તમે ઈ બાજુ જ કેમ જોયા કરો છો? તે કે ઈ બાજુ મારું ગોકુળ છે, મને ગોકુળ મને ભૂલાતું જ નથી. હે મથુરાના મેલમાં અગ્નિ જરે છે રે, હે વાલો લાગે હે જી મને વાલો લાગે ગોકુળિયાનો ગારો રે, હે બ્રજવારો ને સાંભળે ઓ જી. મને મારું રસ ભૂલાતું નથી એટલે યાદ આવે છે. ગોપીઓનો પ્રેમ હતો, આમ પૂર્ણ પ્રેમ પ્રગટે છે ત્યારે ભગવાન પણ પોતે ભગવાન ભૂલી જાય છે, પ્રેમને ભગવાન વશ થઈ જાય છે. વાલો મારો પ્રેમને વશ થયા રાજી, હે જીએ માં શું કરે પંડિત અને કાજી. વાલો મારો પ્રેમને વશ થયા રાજી, કરમાબાઈનો ઈ કીચડો આરોગ્યો ને વિદુરની ખાધી ભાજી. કરમાબાઈનો ઈ કીચડો આરોગ્યો ને વિદુરની ખાધી ભાજી. હે જૂઠા બોલ શબરીના ખાધા, જૂઠા બોલ શબરીના ખાધા, 56 ભોગ દીધા ત્યાગી. વાલો મારો પ્રેમને વશ થયા રાજી. કરમાબાઈનો ખીચડો ખાતા ભગવાન ખબર છે તમને? કૃષ્ણ ભક્ત કરમાબા થઈ ગયા. શ્રી કૃષ્ણ ભગવાન આશ્રિત હતા, એવી પ્રેમ ભક્તિ હતી. નિત્ય ભગવાન કરમાબાઈનો ખીચડો જમવા આવે. નાના એવા લાલજી ઘરમાં રાખતા હતા. એના માતા ધામમાં વયા ગયા. પિતાશ્રીને કીધું હું કોને આધારે જીવીશ? ત્યારે કીધું બેટા તારો લાલો આ છે ને એના આધારે તું જીવજે, એના આધારે તારું જીવન તું ચલાવજે. ત્યારથી એને વિશ્વાસ બેસી ગયો. દરરોજ ભગવાનને જગાડે પોઢાડે, નિત્ય થાળ ધરાવે. પણ ભગવાન થાળ ધરાવ્યા પહેલા સવારે કરમાબા સુતા હોય ને ત્યાં જાગીને આવે, કરમાબાઈ ખીચડો, કરમાબાઈ ખીચડો આપો મને. જે કરમાબાઈ જાગ્યા હોય ને ત્યાં ખીચડો માંગે. પછી શું કરતા કરમાબાઈ? જાગીને તરત ને તરત ચૂલા ઉપર હાંડલી મૂકી દેતા. એક હાથે દાંતણ આમ ચાવતા હોય એનું ઈ દાંતણ એક બાજુથી ખીચડો હલાવતા હતા. આપણે નહીં કરવાનું, તો એને પ્રેમ હતો એટલે. અને પછી આ રીતે ભગવાન દરરોજ ખીચડો જમે ને એમાં એક સંત આવ્યા. એને આ ક્રિયા જોઈ, અરે હજી નાવાની બાકી છે, આમ આવું કરાય? એને કીધું આવું ન હોય, પવિત્ર થઈ ભગવાનને થાળ બનાવીએ ભગવાન જમે. પછી કેવું કરવા માંડ્યા? ભગવાન કે અમારે બહુ વાર લાગે છે, તમે તો આવું બધું વિધિ વિધાન કરશો તો અમને ક્યારે જમાડશો? પછી કરમાબાઈ ને પછી ઓલા સંતને દર્શન દઈને કીધું તમે આ ગુંદો એકડો હું કામ શીખવાડી એવા? એ જેમ કરે છે એમને કરવા દો, એનો ભાવ છે એ અમે જમીએ છીએ. અને દૈહિક ક્રિયા હમ અમે નથી જોતા. બીજા બધા એને દૈહિક ક્રિયા કરવી પડે શુદ્ધિઓ, આપણા માટે આ નથી. કરમાબાઈ તો દેહભાન ભૂલી જતા એટલે વાત હતું. એટલે દરરોજ ખીચડો જમતા. વિદુરજીની બાજી જૂઠા બોર શબરી ના ખાતા. આમ ભગવાન જમતા હતા પ્રેમને વશ થઈને. અમૃતબાઈનો બાજરાનો લોટ જમી ગયા. લાંગણો જ ગામના ડબ્બો બાજરાનો લોટનો પડ્યો તો એક બાજુ સાકરનો દળેલી હતી. અંધારામાં ખબર ન રહે, બાજરાનો લોટનો ડબ્બો લઈને હાલતા થઈ ગયા. વાડીએ ભગવાન આવ્યા હતા અને દૂધમાં સેવમાં કોકો ભરીને સાકર નાખે. પૂછતા ને મહારાજ હજી સાકર નાખું? અંધારામાં ખબર નથી, સાકર નાખું છું, લોટ નાખું છું. કાચો લોટ નાખ્યો. પછી ખબર પડી ડુંગરજી ભગતે જેમાં ત્યારે મહારાજ ક્યારના દોથે દોથા નાખે છે, મને તો કાચા લોટની વાત આવે છે. મહારાજ કે અમૃતબેન ત્યારે ખબર પડી. મહારાજ કે ભલે ઈ તો કે અમને તો સાકર કેરાય કરતાય અદકેરો સ્વાદ આવે છે, અમૃત જેવો સ્વાદ આવે. પાર્વતીબાઈના કાચા ભજીયા, જીવાણ ભગતના મઠનો રોટલો, આવું ભગવાન જેમાં. ગોકુળની ગોપીઓની ખાટી છાશ, છાશ ખાટી વાટી દેતા અને માખણ દહીંને નચાવતા. ઈ નટની પહેરે
જોવા આવે હો. છાશ માટે નૃત્ય કરે. હું કામ? ગોપીઓમાં ભગવાન એવી પ્રીતિ હતી ને, તો ઈ કે નાચ કનૈયા તો છાશ આપશું, તો નાચે. કનૈયો ઠુમક ઠુમક કરતો નૃત્ય કરે અને ગોપીઓ રાજી થાય હો. આ રીતે ભગવાન પ્રેમને વશ થઈ ગોપીઓ અમે નાચતા. ત્યારે ભગવાન છે ઈ હૃદયનો ભાવ જોવે છે. કોઈએ કીધું ફોનથી વાત કરવામાં આપણે બિલ દેવું પડે. ફોનથી વાત કરવી હોય તો બિલ દેવું પડે, પણ ઠાકોરજી સાથે પ્રેમથી વાત કરવામાં દિલ દેવું પડે. દિલ દઈ દઈએ ભગવાન આરે પ્રેમથી વાતો થઈ જાય કે બિલની જરૂર નહીં. આમ પ્રેમી ભક્તોની ભક્તિથી ભગવાન બહુ વસશે. પણ પ્રેમી ભક્તોની ભક્તિ ભગવાનને થોડી વહમી પડી જાય હો. કાચા ભજીયા જમાડી દી, પણ ભગવાન ભાવ જોવે છે. હો જમી પધાર્યા જગ જીવન, બાઈ મોગી બાઈ ને ભુવન, કહે આજ પાર્વતી ને હાથ, કાચા ભજીયા જેમાં કહે નાથ. જો ભગવાન ભક્તનું ધ્યાન દોરવા માટે ભગવાને આ લીલા કરી. કાચા ભજીયા જમીન ભગવાન સીધા કોને ઘરે ગયા? વડોદરામાં બીજા એક સ્ત્રી ભક્ત હતા જેનું મોંઘીબાઈ નામ હતું. મોંઘીબાઈ ઘરે ગયા, ભગવાન ફરિયાદ કરી, આંબળો મોંઘીબા, તમારા બેનપણી પાર્વતીબાઈ આજ અમને કાચા ભજીયા જમાડ્યા છે. જો શું કામ? આપણને સાવધાની આપવા. આપણે ક્યારેય ભગવાનના થાળમાં કાચું પાકું ધરાવી ન દેવાય, પડતું ધરાવી ન દેવાય. ભગવાનને બરાબર નરકું કરી જમાડે. આવું કેવા આટુથી આ રીતે કર્યું. મહારાજ કે મોંઘીબાઈ કાચા ભજીયા જેમાં પછી આજ અમને પેટમાં બહુ દુખે છે. કે ફાટી છે તમારે ઘેર? ફાટી આપશું, પેટમાં દુખતું બંધ થઈ જાય. ત્યારે મોંઘીબાઈ કે પણ મહારાજ તમને પેટમાં દુખે, ભગવાનને પેટમાં દુખે, એટલે અમને ન દુખે. અમે તે ધારણ કર્યો મનુષ્યનો, એટલે અમે અમારે હાથે દુખવાનું છે. અને આપણે માંદા પડવું હોય તો હાથે પડી કે ભગવાન ઈચ્છા પડી? આપણે પડવું ન હોય તો પડાય. ભગવાન હાથે માંદા પડે, હાથે પેટમાં દુખવાય. આ ભગવાનની લીલા કહેવાય હો. એવા ભક્તો ભગવાન કે અમને આવા કાચા ભજીયા જમાડે. મહારાજ પાર્વતીબાઈ અમને આવા ભજીયા જમાડ્યા. અને મોંઘીબાઈ દોડ પાર્વતીબાઈ ઘેરે આવ્યા. પાર્વતીબાઈ ઠપકો દીધો, જો તો ખરા કાચા ભજીયા તમે ભગવાનને જમાડ્યા. ભગવાન મને કહેવા આવ્યા હતા મને પેટમાં દુખે છે. ત્યારે મોંઘીબાઈ ને પાર્વતીબાઈ એવું કીધું, જોવો ભગવાનની પ્રસાદીના ભજીયા હજી આ થાળી પડ્યા છે, તમને લ્યો હું પ્રસાદી આપું. મોંઘીબાઈ જે પ્રસાદીને ભજીયું લીધું ને, હા આમ લોટ હતો, જરાય તળાણું નહોતું. મોંઘીબાઈ ઠપકો દીધો, અરે પાર્વતીબાઈ તમે આવું જમાડ્યું એટલે તો ભગવાનને પેટમાં દુખે છે. ત્યારે આ રીતે ભગવાનના આ પ્રેમી ભક્ત હતા. આપણે કાચું પાકું જમાડવું નહીં એની સાવધાની આ હતી. પ્રત્યક્ષ ભજીયા જેમાં આ સ્વપ્ન નહોતું હો, પ્રત્યક્ષ ભાવ હતો. ત્યાર પછી પાર્વતીબાઈનો એક અદ્ભુત પ્રસંગ આવે છે. એકવાર વડોદરાથી ગંગા યમુનાની યાત્રા નીકળવાની તૈયારી થઈ છે. ગોકુળ મથુરાની યાત્રાએ જવા બધા તૈયાર થયા છે. એમાં એના સાસુએ નામ લખાયું 10માં. મારે જવું છે. પાર્વતીબાઈ કે મને લઈ જાવ, તું સાની માની ઘરે રહે, તારે જે જાત્રાનો સમય છે હજી હું નથી ગઈ ને, તો હોય ને સાસુ પહેલા જાય પછી હું વારો આવે કે હજી તો હું બાકી છું, હું પહેલા જઈ આવું પછી તારે જવાશે. પણ કે મને તમારે હારે લઈ જાવ તો કે મારી હારે મેળ ન થાય, તું રહી સ્વામિનારાયણની ભગત, અમારે સ્વામિનારાયણની હારે ન બને. આવું હોય કે નહીં? પાર્વતીબાઈ કે પણ મને લઈ જાવ તો મારી જાત્રા થઈ જાય ને. કે નહીં, તાર ઘરના કામ કરવાના, હું જાત્રાએ જાઉં છું. પાર્વતીબાઈ કે કાંઈ વાંધો નહીં, તમે ભલે ગંગા યમુનાની જાત્રા કરો, ગોકુળ મથુરાની કરો, હું તો કરે ગઢડાની યાત્રા. ગઢડું છે ને ત્યાં 68 તીરથ છે, મારે બીજે ક્યાંય જવું નહીં પડે. ગઢડે જે દર્શન કરી આવે અને બીજે ક્યાંય જવું ન પડે છે ને. તમારા પાડોશી ગઢડા, શાખા નગર બોટાદ કહેવાય. ગઢડાનું શાખા નગર એટલે બોટાદ.
બે પગલા ગઢડા તમને એમ થાય કે લેન ઘડી જઈ આવો દોડા દોડ તોય જઈ આવે એવું છે ને? આવો નજીકમાં આવું કોઈ મળે એવું કેવા બધા ગઢડા માટે જમથે છે વરહે એકવાર નતા આવવા મળતું તોય એમ દેશ વિદેશ વાળા તો એમ કે ઓહો ગઢડા પાસે આ બોટાદ છે ત્યાં તમારું મંદિર વાત કરીને તો આનંદ થાય ઓહો ગઢડા નામ સાંભળે બોટાદનું નામ સાંભળે છે રાજી થઈ જાય એને મળતું નથી ને આપણને તો આયા જ મળી ગયું છે એવું ગઢડું સ્વામિનારાયણ ભગવાનને વાલું દેશ વિદેશમાં જ્યાં જુઓ ત્યાં ગઢડું પ્રખ્યાત થઈ ગયું છે હો એમાં ગોપીનાથજી મહારાજ બિરાજે ઈ ગોપીનાથજી મહારાજ આપણને અહીંયા દર્શન દેવા બધાયા તમે ન જઈ શકો તો જો હું અહીંયા બિરાજું છું આવી જાઓ દર્શન કરો અને ઈ ભાવ એવો કરવો કે હું ગઢડા દર્શન કરું છું આ ખંડમાં દર્શન કરો ને ત્યારે એવો ભાવ રાખવાનો હું ગઢડા દર્શન કરું છું આ ખંડમાં દર્શન કરો ત્યારે એવો ભાવ રાખવાનો હું વડતાલ દર્શન કરું છું વચ્ચે ઘનશ્યામ મહારાજના દર્શનમાં એવો ભાવ હું છપૈયા દર્શન કરું છું એવું ગોપીનાથજી મહારાજનું ગઢડું બહુ વાલે તો જોયું ગઢડું રે ગોપીનાથનું રે જય ગોપીનાથજી મહારાજ જોયું ગઢડું રે ગોપીનાથ તો જોયું ગઢડું રે ગોપીનાથનું રે તો જોયું ગઢડું રે ગોપીનાથનું રે અરે તો જોયા છે ગોપીનાથનું ગઢડું અરે તો જોયા જેવું કૃષ્ણના ભક્તો દર્શન કરવા જેવું તો જોયું ગઢડું રે ગોપીનાથનું રે મેં તો જોયું ગઢડું રે ગોપીનાથનું રે મેં તો જોયું ગઢડું રે ગોપીનાથનું રે સદા કદર દરબાર ત્યાં સંત વિરાજે સારા સદા કદર દરબાર ત્યાં સંત વિરાજે સારા સદા કદર દરબાર ત્યાં સંત વિરાજે સારા જય ઘનશ્યામ મેં તો જોયું ગઢડું રે ગોપીનાથનું રે મેં તો જોયું ગઢડું રે ગોપીનાથનું રે
માનસ યાત્રા થઈ ગઈ. ભક્તિ કરતા જઈએ ને આપણે. એવો ગઢડાનો મહિમા છે. 500 પરમહંસ સહિત સ્વામિનારાયણ ભગવાન 29 વર્ષ સુધી છે ગેલા નદીમાં સ્નાન કર્યું છે. ગઢડાની પાવનકારી ભૂમિ 100 નાકા જેટલી જગ્યા પણ એવી નથી પ્રસાદીની નહીં હોય. ભગવાનના ચરણારવિંદ આખા ગઢડાની ભૂમિમાં સીમમાં પણ પડેલા છે. એટલે આખી ભૂમિ રમણ રેતી કહેવાય. હો, ગોકુળ મથુરા જાય ત્યારે રમણ રેતીમાં આપણે આળગોટિયા કહીએ. આળોટવા મહિમા છે ને, તો આપણે ગઢડા જઈને આળોટ્યા ક્યારે? આળોટ્યા કોકો આળોટ્યા છે. રમણ રેતી છે હો દરબારગઢમાં આળોટવાનું નિમતર ઉપરતું. રમણ રેતીનો મહિમા સ્વામિનારાયણ ભગવાને નિત્ય ત્યાં સભા કરતા, હજી શરૂ છે દિવ્ય રૂપે. એવો ગઢડાનો મહિમા છે. બધા તીર્થો નિત્ય ગેલામાં સ્નાન કરવા છે. ગઢડા મહિમા ગયા જઈશું તો પછી નીકળાશે એમ કરતા વંદન ઉન્મદ ગંગામાં નાશ્યું. પાર્વતીભાઈ કે એવી ગઢડાની ભૂમિ પાવનકારી 68 તીર્થ નિત્ય સ્નાન કરવા આવે. ઈ ગેલામાં હું નહીં તમદાર તમ જાવ ગોકુળ મથુરા, હું તો કેને નાવા જાય. આ રીતે કીધું. સાસુએ તો યાત્રાએ ગયા, પૂછા વગર મચકન્યું લઈ ગયા. પાર્વતીબાઈ હોનાના ઘરેનું મચકન્યું પેલા આવતું ને એવું કે તમે જોયું હોય તો કેવું હોય, કાનમાં પહેરવા કે ઘરેનું આવતું. એના ડબ્બામાં પૂછ્યા વગરનું લઈ ગયા. મારે જાત્રાએ જવું છે ને પાર્વતીબાઈ પિયરનું આ મચકન્યું પહેરવા લઈ ગયા. પાર્વતીબાઈ આ બાજુ એના પિતા શ્રી બ્રજરાજ શેઠે સંઘ કાઢ્યો ગઢડાની યાત્રા કરવા ગઢડાઈ ગયા. આ બાજુ સાસુ ગયા ગોકુળ મથુરાની યાત્રાએ. બરાબર એકાદશીનો દિવસ અને યમુનાજીમાં સ્નાન કરતા હતા. અને નાતા પછી બાઈ તો ઝપાઝપી બોલાવે નાવામાં, અને એવી ઝપાઝપી બોલી કે કાનમાં મસ્કરી પડી ગઈ યમુનાજીમાં. આ બાજુ એ સમયે ગેલા નદીમાં પાર્વતીબાઈ સ્નાન કરે છે. એ બાજુ સમય એક જ છે. અને પાર્વતીબાઈ ગંગા યમુના તેના ખોબો ભર્યો ને તે ખોબા મસ્કરી હોય બસ પોતાનું જો બધા ઘરેણા બાઈ ઓળખી જાય ને રોજ પહેરતા હોય એટલે ઓળખી ગયા. આમ જોયું ખોબામાં લઈને આ તો મારું પણ આમાં ક્યાંથી ખબર ન રહે. કાંઈ નહીં, હાલો મોટી બા પાસે જાઓ. દરબારગઢમાં આવ્યા, બા આ રીતે ચૂસે મસ્કરીનું હાથમાં એવું ગેલામાંથી. મોટી બાઈ કીધું પાર્વતીબાઈ ઈ તો ભગવાને કૃપા કરીને તને પરચો આપ્યો. તું ભગત છો ને, તારો ભાવ બહુ છે. પાર્વતીબાઈ સાસુ સત્સંગી નથી એટલે એને સત્સંગ કરાવવા માટે ભગવાને આ લીલા કરી છે. આમ તારા કહીએથી સાસુ સત્સંગી નહીં થાય, પણ આ મસ્કન્યું તારા આખા પરિવારને સત્સંગી કરી દે છે એમ કીધું. મસ્કન્યાને યોગે કરીને સત્સંગ થાય છે. અને પછી તો મસ્કન્યું લઈને ઘેરે આવ્યા ને આ બાજુ જાત્રાએથી સાસુ આવ્યા. આમ અહીંયા ગયા બધું થયું, પણ સાસુ ઉપર મોઢા ઉપર એકદમ ભાવ નહોતો, યાત્રાનો આનંદ નહોતો. અને શું કામ આનંદ નહોતો? મસ્કન્યું કોઈ કીધું પાર્વતીબાઈ શું જવાબ આપે પૂછ્યા વગરનું પાછું. એટલે હવે એને અંતરથી આમ ભય હતો. અને આમ અહીંયા ત્યાં ઘેરે આવ્યા. સાસુએ પછી માગી તારું મસ્કન્યું પૂછ્યા વગર લઈ ગઈ હતી, ખોવાઈ ગયું છે, હવે તને એવું તેવું બીજું કરાવી દે. પણ ભૂલ થઈ ગઈ, પૂછ્યા વગરની લઈ ગઈ. ત્યારે પાર્વતીબાઈએ બતાવ્યું આ કે બીજું કે અહીં ક્યાંથી? પછી બધી વાત કરી. તમે ક્યાં દિવસે યમુનાજીમાં સ્નાન કરતા હતા? કે એકાદશી દિવસે. કે હું એ દિવસે જ ગેલામાં સ્નાન કરતી હતી. ગંગા યમુના બોલીને ત્યાં ખોબામાં આવી. ત્યારે લાઈટ થઈ પાર્વતીબાઈના સાસુને એના સ્વામિનારાયણ ભગવાને જ એને પરચો આપ્યો. પછી એને હૃદયની અંદર પાર્વતીબાઈ પ્રત્યે ભાવ થયો, ભગવાનમાં એને પ્રતીતિ થઈ અને મસ્કન્યું યોગી તુલ્ય બની ગયું. ગંગામાં યમુનાજી ડૂબકી મારી ગેલામાં નાયું, બે નદીમાં નાયું એટલે કેવું બની ગયું? યોગી તુલ્ય. દર્શન કરવા જેવું બની ગયું, પહેરવા જેવું નહીં, દર્શન કરવાનું. આ રીતે પછી આખા ઘરની અંદર સત્સંગ થયો. બધાને જીવબા પાસે વર્તમાન ધરાવી બધા બહેનોએ કંઠી બાંધી છે અને શિરને સાથે સત્સંગ રાખ્યો. અને પાર્વતીબાઈ અને એના સાસુને એ રીતે સાથે મળીને સત્સંગ કરવા માંડ્યા. પ્રેમ ભાવથી એને જો ભગવાન ભજ્યા તો આખા પરિવારમાં સત્સંગ કરાવી દીધો. સહન કર્યું તો સત્સંગ થયો, જો સહન ન કર્યું હોત તો સત્સંગ થાત નહીં. એમ અંતરના પ્રેમથી હરિવર અવશ્ય ભીજે છે
નકલી પ્રેમથી ભગવાન રીસતા નથી, અસલી પ્રેમ જોઈએ, નકલી નહીં. ઘણા નકલી પ્રેમ હોય. એક પત્ની એના પતિને કીધું, તમે બાસુંદી જેવા છો, તમે રસ મલાઈ જેવા છો. 6 મહિના થયા, બોલાચાલી થઈને છૂટાછેડા થઈ ગયા. પતિ કહેતી હતી ને બાસુંદી જેવા છો, રસમલાઈ જેવા છો. ત્યારે ઓલા બેન મૂકે દૂધની આઈટમ કેટલાક દિહારી ગઈ. આમ છે બધું. એટલે આ નકલી પ્રેમ કહેવાય. ઘડીકમાં થાય ને ઘડીકમાં તૂટે, પણ ભગવાન હારે જે પ્રેમ બંધાય ઈ અસલી પ્રેમ છે, ઈ કોઈથી તૂટે નહીં. જીવ હારે જડાઈ ગયો હોય એવો આ અસલી પ્રેમ વાળા આ પાર્વતીબાઈ હતા. વંદન કરીએ પાર્વતીબાઈના શ્રી ચરણોમાં કે આવા ભક્ત થયા. ભગવાનને આપણે પણ પ્રાર્થના કરીએ કે હે મહારાજ, અમને પણ આ પાર્વતીબાઈ જેવી પ્રેમ લક્ષણા ભક્તિ આપજો, અમને પણ આપના સ્વરૂપમાં બાંધજો, એવી ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના.